ગુજરાતના પ્રવાસે આવશે। 11 અને 12 ફેબ્રુઆરીના દિવસે વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। એએમસી સંચાલિત સ્માર્ટ શાળાની પણ અમિત શાહ મુલાકાત લેશે। વાડદની શાળા નંબર 1 ની અમિત શાહ મુલાકાત લેશે તો ગુરુકુળ રોડ પરના વોટર ડિસ્ટ્રીબ્યુશન અને 588 નવનિર્મિત આવાસનું લોકાર્પણ અમિત શાહ કરશે। કરોડોના નવા વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે। તો કેન્દ્રીય ગૃહમંત્રી ફરી એક વખત ગુજરાત પ્રવાસે 11 અને 12 ફેબ્રુઆરી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે તો વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત અમિત શાહના હસ્તે કરવામાં આવશે। એએમસી સંચાલિત સ્માર્ટ શાળાની મુલાકાત પણ અમિત શાહ લેવાના છે। વાડદની શાળા નંબર 1 ની મુલાકાત અમિત શાહ દ્વારા લેવામાં આવશે। તો જ પ્રકારે તમામ કાર્યોને લઈને તેઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। કરોડોના નવા વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અમિત શાહના હસ્તે કરવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રીનો ગુજરાત પ્રવાસ 11 અને 12 ફેબ્રુઆરીએ તેઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત અમિત શાહના હસ્તે થશે। એએમસી સંચાલિત સ્માર્ટ શાળાની પણ અમિત શાહ મુલાકાત લેવાના છે। વાડજની શાળા નંબર 1 ની અમિત શાહ મુલાકાત લેશે। સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાયા છે। પાર્થ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, શું વિગતો? જી ચોક્કસથી જે રીતે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તે રીતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ હવે ગુજરાતના પ્રવાસનો દોર વધાર્યો છે। અમિત શાહ 11 અને 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના પ્રવાસે આવશે। કામગીરીની વાત કરવામાં આવે તો 600 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામ કરવામાં આવશે। આ ઉપરાંત અમિત શાહ એએમસી સંચાલિત સ્માર્ટ શાળાની મુલાકાત પણ લેશે। વાડજમાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સ્માર્ટ શાળા તૈયાર કરવામાં આવી છે તેની મુલાકાત કરશે। આ ઉપરાંત અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં કે જે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સમાવેશ છે તેવામાં 10 જેટલી સ્માર્ટ શાળાઓનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે। આ ઉપરાંત ગુરુકુળ રોડ ઉપર નવું બનાવવામાં આવેલું વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર સહિત નવા વાડજ ખાતે આવેલા 588 જેટલા આવાસોનું પણ લોકાર્પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે કરવામાં આવશે। જી બિલકુલ પાર્થ, જાણકારી બદલ આભાર।